નમસ્કાર ખેડૂત મિત્રો, વરસાદની આગાહીની માહિતી તમારી સમક્ષ આ ખેડૂતની અંદર લઈને આવી ગયો છું. અને આવા વેધરને લગતા અથવા તો વરસાદની આગાહીને લગતા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો. તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે આજે મંગળવાર ને 2 તારીખ, આજે જે ગુજરાતની અંદર જે ચોમાસું છે તે વિદાય લઈ રહ્યું છે અને ચોમાસું વિદાય લઈ અને ત્યાર પછી રાજસ્થાન બાજુ પ્રણય કરી રહ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે 2 તારીખથી લઈ અને કઈ તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવતી નથી અને કયા તારીખ પછી ગુજરાતની અંદર જે ત્રીજી સિસ્ટમ જે વરસાદની સક્રિય થાય તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે. તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલનું આઇકન છે તેને પ્રેસ કરવાનું ના ભૂલશો. તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે અત્યારે જે વિન્ડી એપ્લિકેશન દ્વારા જે આપણે અપડેટ લઈ રહ્યા છીએ તેની અંદર આપણે જોઈએ છીએ કે તારીખ પ્રમાણે જે સમય પ્રમાણે જે ગુજરાતની અંદર કેવું હવામાન રહેવાનું છે તે આપણે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેની અંદર વાત કરીએ તો કે 2થી લઈ અને 8 તારીખ સુધી ગુજરાતની અંદર હવામાન ચોખ્ખું રહેવાનું છે, કોઈપણ પ્રકારની આગાહી કરવામાં આવેલી નથી. ત્યાર પછી આપણે જોઈએ તો કે બીજી જે ત્રીજી સિસ્ટમ અત્યારે કહી શકાય કે ત્રીજી સિસ્ટમ ગુજરાતની અંદર ક્યારે સક્રિય થાય તે વિશે જોઈએ તો કે 8 તારીખ પછી, એટલે કે 9 તારીખ પછી આપણે ગુજરાતની અંદર ત્રીજી સિસ્ટમ વરસાદની સારી એવી સક્રિય થઈ એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને જે ખેડૂત મિત્રોને વાવણી થઈ હોય તે પોતાના ગામનું નામ કોમેન્ટમાં કરો અને જે ખેડૂત મિત્રોને હજુ ગામમાં વાવણી નથી થઈ અથવા તો પોતાના ખેતરની અંદર સારો એવો વરસાદ નથી થયો તો તેવા ખેડૂત મિત્રો પોતાના ગામનું નામ કોમેન્ટમાં કરો એટલે અમને પણ ખબર પડે કે કયા વિસ્તારમાં વાવણી થઈ છે અને કયા વિસ્તારમાં વાવણી થવાનું હજુ બાકી છે. અને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો. ધન્યવાદ.